હેલો ફ્રેન્ડ્સ 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે યુનિક્સ એન્ડ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ફાઇલ કોઈ ડિરેક્ટરી હોય રાઈટ, અધરવાઇઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર બેકઅપ જે પ્રોસેસ છે રાઈટ એને સમજવાના છીએ રાઈટ. તો હાઉ ટુ ડુ બેકઅપ એન્ડ રિસ્ટોર ઇન યુનિક્સ એન્ડ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ રાઈટ. તો મિત્રો સૌથી પહેલા આપણા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આપણે જે કમ્પ્યુટર વર્લ્ડ છે એની અંદર બેકઅપ પ્રોસેસ જે ડેટાને કોપી ડેવલપ કરીશું એન્ડ એ જે કોપી છે એને કોઈ જગ્યાએ સ્ટોર કરાવીએ છીએ રાઈટ. ધેન એ જે ડેટા છે જ્યારે કોઈ પ્રોબ્લેમ અગર થાય, અધરવાઇઝ ડેટા ક્રેશ થઈ જાય છે, અધરવાઇઝ સિસ્ટમ ક્રેશ થાય છે, તો જે કોપીઝ ડેવલપ કરી હતી ઓરિજિનલ ડેટાની, તો એને આપણે રિસ્ટોર કરી શકીએ છીએ. જ્યારે લોસ ઇવેન્ટ પરફોર્મ થાય કમ્પ્યુટર સાથે, સમજજો મિત્રો રાઈટ, ત્યારે આ બેકઅપ પ્રોસેસ બહુ જ યુઝફુલ પ્રિફર થાય છે રાઈટ. તો આપણે બેકઅપ કેમ ડેવલપ કરીએ છીએ તો એનું રીઝન મેં તમને જણાવી દીધું. તમે ઇલેક્ટ્રોનિક એટલે કે કમ્પ્યુટર સિસ્ટમ, અધરવાઇઝ મોબાઈલ ફોન આપણે એક્સેસ કરીએ છીએ રાઈટ, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, તો એ સિસ્ટમની અંદર બેકઅપ પ્રોસેસની જે ફંક્શનાલિટી છે તો એ આશીર્વાદ રૂપ છે. જ્યારે ડેટા લોસ થાય ત્યારે ડેટાને ઇઝીલી આપણે રિટ્રાઈવ કરી શકીએ છીએ રાઈટ, એ ઓરિજિનલ ડેટાને રિસ્ટોર કરાવી શકીએ છીએ. તો મિત્રો તમારા માઇન્ડની અંદર બેકઅપ નો જે કોન્સેપ્ટ છે એ એકદમ ક્લિયર થઈ ગયો છે રાઈટ. તો બેકઅપ પ્લાન કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે એન્ડ એની મદદથી તમે કયા ડેટા ને બેકઅપ કરી શકો છો, રિસ્ટોર કરી શકો છો રાઈટ. તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ બેકઅપ પ્રોસેસ કોના દ્વારા પરફોર્મ થતી હોય છે? સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર ઇઝ રિસ્પોન્સિબલ ફોર બેકઅપ પ્રોસેસ. સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર થ્રુ આ પ્રોસેસ પરફોર્મ કરવામાં આવે છે રાઈટ. તો બેકઅપ પ્રોસેસના બે ડિસ્ટિંક્ટ પર્પઝ છે રાઈટ, જેની આપણે વાત કરીશું રાઈટ. તો મિત્રો બેકઅપ ના ટુ ડિસ્ટિંક્ટ પર્પઝ છે. સૌથી પહેલા આપણે વોટ ઇઝ બેકઅપ એ કોન્સેપ્ટ ની ચર્ચા કરી રાઈટ. વોટ ઇઝ બેકઅપ, then why require backup process in computer system right, and purpose of backup system
purpose of backup system અથવા તો backup process, not a system but backup process. તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર બેકઅપ પ્રોસેસ ને આપણે બેકિંગ અપ મેકિંગ કોપી ઓફ ડેટા which may be used to restore the original after a data loss event. તો બેકઅપ એ એવી એક પ્રોસેસ છે જેની અંદર ઓરિજિનલ જે ડેટા હોય સિસ્ટમની અંદર રાઈટ યુનિક અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ છીએ મિત્રો આપણે રાઈટ તો એની અંદર જે ફાઇલ્સ છે જે ડિરેક્ટરી છે અધરવાઇઝ હોલ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એનું પણ આપણે બેકઅપ લઈ શકીએ છીએ રાઈટ તો એ જે ડેટા છે એની કોપી ડેવલપ કરવામાં આવે છે ઓરિજિનલ ડેટામાંથી એન્ડ એ જે કોપી છે એને તમે એક્સટર્નલ ડિવાઇસની અંદર અધરવાઇઝ સિસ્ટમની અંદર સ્ટોર કરાવી શકો છો રાઈટ એન્ડ જ્યારે ડેટા લોસ ઇવેન્ટ અકર થાય ત્યારે આને એક્સેસ કરી શકાય છે મિત્રો તો backup is a very important process in a information technology and big organization otherwise જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વર્લ્ડ છે એની અંદર ડેલી બેકઅપ પ્રોસેસ પરફોર્મ થતી હોય છે રાઈટ તો બેકઅપ પ્રોસેસ ના પર્પઝની આપણે વાત કરીએ મિત્રો રાઈટ તો એના ટુ પર્પઝ છે ફર્સ્ટ વન છે પ્રાઇમરી પર્પઝ ઇઝ ટુ રિકવર ડેટા પ્રાઇમરી પર્પઝ શું છે એનું ટુ રિકવર અ ડેટાને રિકવર કરવા માટે આપણે બેકઅપ પ્રોસેસનો યુઝ કરીએ છીએ હવે મિત્રો બેકઅપને સમજવા પહેલા તમારા માઇન્ડની અંદર એક ક્વેશ્ચન ક્લિયર હોવો જોઈએ કે વોટ ઇઝ ડેટા તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે તમે યુઝર ઇન્ટરેક્ટ થાય છે કમ્પ્યુટર સિસ્ટમ સાથે રાઈટ લિનક્સ એન્ડ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરી રહ્યા છે મિત્રો રાઈટ તો એ સિસ્ટમ સાથે યુઝર ઇન્ટરેક્ટ થાય છે ત્યારે એનું જે વર્ક છે અધરવાઇઝ હોલ ઓપરેટિંગ સિસ્ટમ છે તો એની અંદર જે રહેલી ઇમ્પોર્ટન્ટ ફાઇલ રાઈટ એને આપણે ડેટા કહી શકીએ તો એ ડેટાના બેકઅપની વાત થઈ રહી છે તો બેકઅપનો પ્રાઇમરી પર્પઝ ડેટાને રિકવર કરવાનું છે કે એનો લોસ થઈ ગયા પછી એ ડેટા કેવી રીતે ઇઝીલી રિકવર કરી શકાય ઓરિજિનલ ડેટા તો બી ઇટ બાય ડેટા ડિલીશન ઓર કરપ્શન કોઈના થ્રુ એ ડેટા ડિલીટ થઈ જાય અધરવાઇઝ એ જે ડેટા છે એ કરપ્ટ થઈ જાય ત્યારે ડેટા રિકવર કરવાની જરૂર પડે છે મિત્રો તો ડેટા લોસ ઇઝ વેરી કોમન એક્સપિરિયન્સ ઓફ કમ્પ્યુટર યુઝર એઝ એ કમ્પ્યુટર યુઝર તરીકે ડેટા લોસ થવાના ઘણા બધા એક્સપિરિયન્સ ઘણા બધા યુઝરને હોય છે મિત્રો 67% of internet users have suffered serious data loss આ સર્વે થયેલો છે મિત્રો રાઈટ તો 67% ઇન્ટરનેટ જે યુઝર્સ છે એમને આ પ્રોબ્લેમમાંથી પસાર થવું પડ્યું છે ડેટા લોસમાંથી સેકન્ડ પર્પઝની વાત કરીએ તો સેકન્ડ પર્પઝ ઓફ બેકઅપ is to recover data from an earlier time. According to user defined data retention policy,
typically configure with a backup application for how long copy of data are required. તો સેકન્ડરી જે પર્પઝ છે બેકઅપ માટેની તો એ શું છે તો રિકવર ડેટા ફ્રોમ અર્લિયર ટાઈમ. જે હિસ્ટોરિકલ ડેટા હોય અધરવાઇઝ જે ઇમ્પોર્ટન્ટ ફાઇલ્સ છે રાઈટ તો એને રિકવર કરવા માટે બેકઅપ પોલિસી યુઝ કરવામાં આવતી હોય. યુઝર પોતાના જે ડેટા છે એને રિટેન્શન પોલિસીથી રિટ્રાઈવ કરી શકે છે ટિપિકલી કન્ફિગર વિથ અ બેકઅપ એપ્લિકેશન. એન્ડ જે માર્કેટની અંદર ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે બેકઅપની જેની મદદથી તમારી સિસ્ટમના ડેટા લોસ થઈ ગયા પછી એને રિકવર કરી શકાય છે રાઈટ. તો એના માટે જરૂરી શું છે તો લોંગ કોપી ઓફ ડેટા આર રિક્વાયર્ડ. લોંગ ટાઈમથી એ ડેટા તમારી સિસ્ટમની અંદર પડેલા હોવા જોઈએ તો એને રિકવર કરી શકાય છે. એની ટેકનિક તમને કહેવામાં આવી ડેટા રિટેન્શન પોલિસી એન્ડ સેકન્ડ વન છે ટિપિકલી કન્ફિગર વિથ બેકઅપ એપ્લિકેશન. તમારા સિસ્ટમને બેકઅપ એપ્લિકેશન સાથે કન્ફિગર હોવું જોઈએ રાઈટ. તો સેકન્ડ પર્પઝની અંદર આપણે જોયું કે ડેટા રિકવર અર્લિયર ટાઈમના ડેટા હોય એને રિકવર કરવા હોય તો આપણે કરી શકીએ છીએ રાઈટ. તો બેકઅપના પર્પઝ આપણે સમજ્યા મિત્રો. બેકઅપ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોબ છે કોના માટે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર માટે. બેકઅપ કોના માટે ઇમ્પોર્ટન્ટ જોબ છે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર. એઝ એ સિસ્ટ એડમિન જેને આપણે કહીએ છીએ તો એની ડ્યુટી છે ટુ બેકઅપ ઓફ ડેટા એવરી ડે. એવરી ડે જે સિસ્ટમના ડેટા છે એનો બેકઅપ લેવો એ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરની જોબ છે રાઈટ. એન્ડ ઘણી બધી કંપનીની અંદર મિત્રો માર્કેટની અંદર આ પુઅર બેકઅપ પ્લાનિંગના કારણે ડેટા લોસ થતો હોય છે. તો બેકઅપનું ઇઝીએસ્ટ વે આપણે કહી શકીએ કોપી ઓફ ડેટા. સૌથી ઇઝીમાં ઇઝી જે વે છે ડેટાને બેકઅપ કરવા માટેનો કોપી ઓફ ડેટા. બટ if you have too many files to backup, copying and restoring may take too long time and it is not convenient. જે કોપી ઓફ ડેટા ઇઝી મેથડ તો છે મિત્રો પણ જ્યારે ઘણી બધી ફાઇલોને તમારે બેકઅપ લેવાનું હોય એની કોપી ડેવલપ કરવાની હોય એન્ડ એના પછી એનું રિસ્ટોરિંગ પણ કરવાનું હોય ત્યારે એના એ પ્રોસેસ માટે લોંગ ટાઈમ રિક્વાયર્ડ છે રાઈટ. એન્ડ બધા જ માટે આ કન્વિનિયન્ટ હોતું નથી રાઈટ. તો if there is a tool that can put many file into one file તો એના માટે થઈને ઓપરેટિંગ સિસ્ટમની અંદર ફંક્શનાલિટી ડેવલપ કરવામાં આવી. એક એવું ટૂલ ડેવલપ કરવામાં આવ્યું કે જેની અંદર ઘણી બધી ફાઇલો એક જ ફાઇલની અંદર પુટ કરી શકાય છે and the world will be better fortunately. and એને ઓળખવામાં આવે છે
TAR ના નામે. tar is used to create archive file. જે બેકઅપ આપણે લઈએ છીએ મિત્રો, સમજજો કે કમ્પ્યુટર વર્લ્ડ ની અંદર TAR આ જે વર્ડ છે એનો યુઝ તેના માટે કરવામાં આવે છે. તો tar is used to create archive file. જે પણ ઘણી બધી ફાઇલો છે, એક ફાઇલની અંદર સ્ટોર થાય છે ને ફાઇલનું નામ છે ટાર. ટારનો યુઝ આર્ચિવ ફાઇલ ક્રિએટ કરવા માટે થાય છે. રાઈટ? તો મિત્રો આ તો આપણે બેકઅપ પ્રોસેસને સમજ્યા કે જેની અંદર એક ઓપરેટિંગ સિસ્ટમની અંદર ટૂલ્સ પ્રોવાઈડ કરેલું છે કે એ ટૂલની મદદથી ઘણી બધી ફાઇલ્સ હશે એને એક ફાઇલમાં કન્વર્ટ કરી શકાય અને એના ટારના નામે ઓળખીએ છીએ. હવે આપણે સમજીશું કોમ્પ્રેશન એન્ડ આર્ચિવિંગ પ્રોસેસ. કોમ્પ્રેશન એન્ડ આર્ચિવિંગ પ્રોસેસ. તો શું છે આ બે વસ્તુ? રાઈટ? compression and archiving process. તો system administrator backups are number 1 priority. સૌથી પહેલા પ્રાયોરિટી કોને પ્રોવાઈડ કરવામાં આવે છે બેકઅપની? સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર. એન્ડ if something should crash or become corrupt and you can't restore it because you aren't keeping up with your backup or you just don't keep any. જ્યારે સમજો મિત્રો કે જ્યારે તમે કોઈ ફાઇલ કીપ કરેલી નથી એટલે જાળવી રાખેલો નથી બેકઅપને, રાઈટ, એન્ડ લોસ પોસિબલ થાય છે તો એવી કન્ડિશનની અંદર તમે બેકઅપ લઈ શકતા નથી. રાઈટ? તો આપણે આર્ચિવિંગ એન્ડ કોમ્પ્રેશનને સમજીએ મિત્રો. તો મિત્રો જે ઘણી બધી ફાઇલો એક ફાઇલની અંદર કન્ટેન કરવામાં આવે છે, રાઈટ, કોમ્પ્રેસ કરીને ફાઇલો આર્ચિવ ફાઇલની અંદર કન્વર્ટ થશે અને એનું નામ છે ટાર ફાઇલ. રાઈટ? તો હવે મિત્રો આપણે લિનક્સ એન્ડ યુનિક્સ સિસ્ટમની અંદર બેકઅપના ડિફરન્ટ જે ટાઈપ્સ છે તો એની વાત કરીએ. બેકઅપ ટાઈપ ની વાત કરીએ આપણે. રાઈટ? તો યુનિક્સ એન્ડ લિનક્સ ની અંદર 3 ટાઈપના બેકઅપ સિસ્ટમ અવેલેબલ છે. રાઈટ? ફર્સ્ટ વન છે ફૂલ બેકઅપ. સેકન્ડ વન છે ઇન્ક્રીમેન્ટલ બેકઅપ એન્ડ થર્ડ વન છે ડિફરન્શિયલ બેકઅપ. રાઈટ? તો આ જે 3 ડિપાર્શન છે મિત્રો, જે વેરાયટી તમને જોવા મળે છે, તો યુનિક્સ એન્ડ લિનક્સ હોલ્ડ ઇટ્સ
own in virtuality every category. દરેકે દરેક વર્ચ્યુઅલ કેટેગરીની અંદર તમે બેકઅપ લઈ શકો છો, રાઈટ. એન્ડ એ થ્રી ટાઈપ્સ છે: ફૂલ બેકઅપ, ઇન્ક્રીમેન્ટલ બેકઅપ એન્ડ ડિફરન્શિયલ બેકઅપ. તો આપણે મિત્રો જે ફૂલ બેકઅપ છે એની ચર્ચા કરીશું. ફૂલ બેકઅપ મેક a complete copy of all the data on your system. યુનિક્સ એન્ડ લિનક્સની અંદર ફૂલ બેકઅપ એટલે કે જે કમ્પ્લીટ કોપી છે ઓપરેટિંગ સિસ્ટમના બધા જ ડેટાની, એનો જે બેકઅપ લઈએ છીએ એને ફૂલ બેકઅપ કહીએ છીએ. સમ યુનિક્સ એન્ડ લિનક્સ એડમિન do a full backup by default for smaller folders or datasets. એડમિન આ વર્ક પરફોર્મ કરી શકે છે બેકઅપનું. એન્ડ સ્મોલર ફોલ્ડર અધરવાઇઝ ડેટા સેટની અંદર આ બેકઅપ લેવાય છે. તો ડોન્ટ ઇટ અપ લોટ ઓફ સ્ટોરેજ સ્પેસ. આના માટે વધારે સ્પેસ રિક્વાયર હોતી નથી, because they tend require significant amount of space. એના માટે જે સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ સ્પેસ રિક્વાયર છે તો એડમિન રિસ્પોન્સિબલ છે લાર્જર સેટ ઓફ ડેટા યુઝ્યુઅલી ઓનલી રન ફૂલ બેકઅપ. ફૂલ બેકઅપની અંદર પિરિયોડિકલી લાર્જર સેટની અંદર ડેટા બેકઅપ લેવાતું હોય છે. And problem with this approach is that it can create lengthy gaps that put your data greater risk. તો મિત્રો બેકઅપ પ્રોસેસ છે, ફૂલ બેકઅપની અંદર પ્રોબ્લેમ કયો ક્રિએટ થાય છે તો આ અપ્રોચની અંદર લેન્ધી ગેપ ડેટાને પુટ કરવા, લેન્ધી જે ગેપની અંદર, તો એ ગ્રેટર રિસ્ક છે ફૂલ બેકઅપનું, રાઈટ. ફૂલ બેકઅપ પ્રોઝ જે લેવામાં આવે છે કમાન્ડ થ્રુ, તો ઓલ ડેટા ઇઝ સેન્ટ્રલાઇઝ ઇન વન બેકઅપ સેટ. ફૂલ સિસ્ટમના જે ડેટા છે એને સેન્ટ્રલાઇઝલી એક બેકઅપ સેટની અંદર કન્વર્ટ કરવામાં આવે છે જેને ફૂલ બેકઅપ કહી શકીએ. બેકઅપના જે ઓપરેશન્સ છે એ સ્લોવર હોય છે. એઝ continue to execute full backup and accumulate more data. તો ફૂલ બેકઅપ ની જે પ્રોસેસ છે એ કન્ટિન્યુ પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે એટલે સ્લોઅર પ્રોસેસ. રેડીલી અવેલેબલ ડેટા મેક્સ રિકવરી ઓપરેશન ફાસ્ટ એન્ડ ઇઝી. રેડીલી જે ઓપરેશન હોય છે મિત્રો તો એને જલ્દી રિકવર કરી શકાય છે એન્ડ ઇઝીલી રિકવર થાય છે. ફૂલ બેકઅપની અંદર મોસ્ટ સ્ટોરેજ સ્પેસ રિક્વાયર છે એન્ડ વર્ઝન કંટ્રોલ ઇઝીલી મેનેજ થઈ જાય છે. જ્યારે ઇનસફિશિયન્ટ યુઝ એનો કહી શકાય તો જે રિસોર્સિસ સેમ ફાઇલ હશે એ કન્ટિન્યુઅસલી કોપી થશે ફૂલ બેકઅપની અંદર મિત્રો. તો આઈ થિંક તમને
ફૂલ બેકઅપ શું છે એ કોન્સેપ્ટ સમજમાં આવી ગયો હશે. હવે આપણે વાત કરીએ ઇન્ક્રીમેન્ટલ બેકઅપની. તો ઇન્ક્રીમેન્ટલ બેકઅપ record all data has changed since performing your last backup. ઇન્ક્રીમેન્ટલ બેકઅપની વાત કરીએ મિત્રો તો એ કેવી રીતે પરફોર્મ થાય છે? સિન્સ પરફોર્મિંગ યોર લાસ્ટ બેકઅપ, એટલે કે લાસ્ટની અંદર તમે સિસ્ટમનો ફૂલ અધરવાઇઝ ઇન્ક્રીમેન્ટલ બેકઅપ લીધેલો હશે એના વાઇઝ કામ થશે. If you perform on Sunday full backup, you can run an incremental backup on Tuesday evening to hit all the files that changed since that first job. તો ઇન્ક્રીમેન્ટલ બેકઅપ ની અંદર શું થશે કે સપોઝ કે તમે ધારી લો કે સન્ડે ઇવનિંગની અંદર સિસ્ટમનો ફૂલ બેકઅપ લીધો છે એન્ડ ટ્યુઝડે ઇવનિંગની અંદર પાછો ઇન્ક્રીમેન્ટલ બેકઅપ લીધેલો છે. તો ફર્સ્ટ રન જોબ જે પ્રમાણે હશે એ રીતે બેકઅપ બધી ફાઇલો કોપી થશે, એટલે કે ટ્યુઝડેની જેટલી પણ ફાઇલ હશે એ રિકોપી થશે. રાઈટ. ઇન નટસેલ the incremental method create a chain of backup. તો incremental backup શું represent કરે છે? chain of backup, and these backups are stacked in order from your original starting point. આ જે બેકઅપ પ્રોસેસ છે એ સ્ટેક ઓર્ડરની અંદર વર્ક કરે છે અને ઓરિજિનલ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાંથી બેકઅપ સ્ટાર્ટ કરે છે. તો ઇન્ક્રીમેન્ટલ બેકઅપની વાત કરીએ તો એ કેવી રીતે કન્સિડર કરવામાં આવે છે? લેસ સ્પેસ કન્સિડર કરે છે. ફૂલ બેકઅપ કરતા ઇન્ક્રીમેન્ટલ બેકઅપની અંદર સ્પેસ ઓછી રિક્વાયર છે, એની જરૂરિયાત પ્રમાણે રિસ્ટોર થશે દરેકે દરેક રેકોર્ડ, એન્ડ રિઝલ્ટ જે છે એ ચેન્જ થશે, એના ઓપરેશન રિકવરીના સ્લોવર રહેશે. તો યુઝિંગ લેસ સ્પેસ result in linear using less space result in linear backup images and faster backup operation. linear sequence ની અંદર આ બેકઅપ પરફોર્મ થશે મિત્રો, રાઈટ. એન્ડ જે ઇમેજીસ હશે, રાઈટ, તો એ ઇમેજીસ ફાસ્ટલી એના પર બેકઅપ ઓપરેશન પરફોર્મ થશે. need to search multiple backup sets result in slower recovery of individual files. તો તમે ઇન્ડિવિડ્યુઅલ ફાઇલ ને સ્લોલી એક્સેસ કરી શકશો, રિકવર સ્લોલી થશે, રાઈટ. મલ્ટિપલ ફાઇલ બેકઅપ જોતો હોય તો તમે ઇન્ક્રીમેન્ટલ બેકઅપને યુઝ કરી શકો છો. adds retention effort by creating multiple version of same file. તમે મલ્ટિપલ વર્ઝનની અંદર બેકઅપ તમારે જોઈએ સિસ્ટમનો તો ઇન્ક્રીમેન્ટલ બેકઅપ યુઝ કરી શકો છો because of initial full backup and all incremental backup thereafter are needed for complete recovery. તો મિત્રો આપણે સેકન્ડ બેકઅપ ટાઈપ સમજ્યા. થર્ડ ટાઈપ છે ડિફરન્શિયલ બેકઅપ. differential backup record all changes made since your last full backup. ડિફરન્શિયલ બેકઅપની અંદર ચેન્જીસ કેવી રીતે મેડઅપ થશે? તો લાસ્ટ ટાઈમ જે ફૂલ બેકઅપ તમે સિસ્ટમનો એક્સેસ કરેલો હશે એ પ્રમાણે. તો યુ રન ફૂલ બેકઅપ સન્ડે નાઇટ
Then on following Tuesday, you run differential backup to record all changes made since Sunday job. એટલે કે સન્ડે જોબ આફ્ટર જે ચેન્જીસ રિક્વાયર હશે તો એ તમે ટ્યુઝડેના જે બેકઅપ લેશો એની અંદર રિકવર થઈ જશે. The job you run on Tuesday only records change made since Sunday and the cycle continue until running your next full backup. એનો કહેવાનો મતલબ એટલો છે કે મિત્રો આપણે એકવાર સન્ડે ટાઈમમાં બેકઅપ લીધો સિસ્ટમનો એન્ડ નેક્સ્ટ બેકઅપ ટ્યુઝડેના લીધેલો છે. તો ટ્યુઝડેની અંદર જે ચેન્જીસ હશે એ જ ફાઇલનો બેકઅપ જ્યારે તમે એકવાર બેકઅપ ફૂલ લીધેલો હોય એના પછીની વાત છે. તો જેટલી ચેન્જીસ હશે ફાઇલ એ જ ફાઇલો બેકઅપમાં જશે, રાઈટ. તો કન્ટિન્યુઅસ સાયકલ જે છે રનિંગની એ ડિફરન્શિયલ બેકઅપમાં પરફોર્મ થતી નથી, રાઈટ. મોસ્ટ એફિશિયન્ટ યુઝ કહી શકાય સ્ટોરેજ સ્પેસનો તો ડિફરન્શિયલ બેકઅપની અંદર તમને જોવા મળે છે. એન્ડ ડિફરન્શિયલ બેકઅપ પ્રોસેસ સ્લોઅર ધેન incremental backup process, perform backup faster than full backup. full backup કરતા faster છે, right. and incremental backup કરતા એની જે recovery process છે slower છે. recover data faster than incremental backup, then initial full backup and all differential backup thereafter the need for complete recovery. તમારે complete recovery જોતી હોય એ જરૂરિયાત હોય તો તમે ઇનિશિયલ ફૂલ બેકઅપ લેવો પડશે અને પછી ડિફરન્શિયલ બેકઅપ અપ્લાય કરી શકશો. નેટવર્ક યુઝર જે છે ક્લાયન્ટ સર્વર મોડલની અંદર આ વધારેમાં વધારે યુઝ થતો હોય છે, રાઈટ. તો મિત્રો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પાર્ટ છે રાઈટ એઝ અ ઓપરેટિંગ સિસ્ટમની અંદર બેકઅપની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, રાઈટ. તો હવે આપણે સિસ્ટમ બેકઅપ કેવી રીતે પરફોર્મ થાય છે, રાઈટ. તો એને સમજીશું, રાઈટ. તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ એક એક્ઝામ્પલ સાથે આ કોન્સેપ્ટને સમજીએ. તો યુનિક્સ એન્ડ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે બેકઅપની ફાઇલ છે તો એ ફાઇલ જનરેટ થશે ટાર, રાઈટ. ટાર મીન્સ ટેપ આર્ચિવિંગ. ટારનો મતલબ શું થાય છે? ટેપ ડ્રાઈવ જે છે તો એની આર્ચિવ ફાઇલ એના પરથી ડેવલપ કરી. હવે મિત્રો કોમ્પ્રેશન એન્ડ આર્ચિવિંગ ફાઇલ જે ક્રિએટ કરવામાં આવે છે એને સમજી લઈએ. તો જ્યારે તમારા જે ડેટા છે એ ક્રેશ થઈ જાય અધરવાઇઝ કરપ્ટ થઈ જાય ત્યારે એને રિસ્ટોર કરવાની જરૂરિયાત રહેશે. પણ એ રિસ્ટોર ક્યારે કરાવી શકશો કે જ્યારે તમારી પાસે એ ડેટા અવેલેબલ હોય, અધરવાઇઝ એ ડેટાને રિસ્ટોર કરાવી શકીએ નહીં, રાઈટ. તો you may be looking for new job. We don't address backup program here.
This is would lead into archiving and compression. તો આપણી જે આ ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર આપણે શું કરીએ છીએ મિત્રો, તો ટાર ફાઇલ ક્રિએટ કરેલી હોય તો ઇઝીલી એ જે ડેટા છે એને કોમ્પ્રેસ કરેલા હોય તો એક્સટ્રેક્ટ કરીને એ ફાઇલ રિટ્રાઈવ કરી શકીએ છીએ, રાઈટ. તો tar means what? Tar means tap archive, and it is used for compressing and archiving file and directory. તો મિત્રો તમે સિસ્ટમની અંદર મેં એડમિનની હોમ ડિરેક્ટરી ઓપન કરી છે, એની અંદર ફાઇલ્સ જોવા મળી રહી છે, એન્ડ તમને એક સેમ્પલ ડોટ ટાર કરીને ડિરેક્ટરી જોવા મળી રહી છે, એની અંદર પ્રોગ્રામ ફાઇલ છે, રાઈટ. તો અહીંયા જે 505 ડિરેક્ટરી છે એની અંદર ટેક્સ્ટ ફાઇલ અવેલેબલ છે, પ્રોગ્રામ ફાઇલ અવેલેબલ છે, રાઈટ, એન્ડ ડોક ફાઇલ પણ અવેલેબલ છે જે તમે જોઈ શકો છો, રાઈટ. તો હવે આપણે જે કોમનલી ટાર ફાઇલ યુઝ કરવામાં આવે છે એને સિમ્પલ એક્ઝામ્પલ સાથે સમજ. તો ટાર ફાઇલનો કોમન યુઝ કહીએ તો કમ્બાઇન ફ્યુ ફાઇલ ઇન્ટુ સિંગલ ફાઇલ ફોર ઇઝી સ્ટોરેજ ડિસ્ટ્રીબ્યુશન. શેના માટે યુઝ કરીએ છીએ ટાર ફાઇલનો? તો ઇઝીલી સિંગલ ફાઇલને સ્ટોરેજ ડિસ્ટ્રીબ્યુશન પ્રોવાઈડ કરી શકીએ એના માટે આપણે ટાર ફાઇલ યુઝ કરીએ છીએ. એન્ડ મેન કમાન્ડ સાથે તમે ટાર યુઝ કરશો એટલે તમને એની ઇન્ફોર્મેશન જોવા મળે છે મિત્રો. તો ટાર GNU વર્ઝન ઓફ ટાર આર્ચિવિંગ યુટિલિટી. ટારનો યુઝ GNU વર્ઝન આપણને પ્રોવાઈડ છે, એન્ડ આર્ચિવિંગ કરવું હોય, ઘણી બધી ફાઇલો એક ફાઇલની અંદર સ્ટોર કરવી હોય તો એના માટે આપણે યુઝ કરી શકીએ છીએ. હવે એના પર ઓપરેશન જે પરફોર્મ કરવાના છે ડિફરન્ટ, તો એની માહિતી પણ તમને પ્રોવાઈડ કરેલી છે કે કોન્કેટ કરી શકો છો, ક્રિએટ કરી શકો છો, એના માટે સી કેરેક્ટર યુઝ કરવામાં આવે છે. ડિફરન્શિએટ કરીને કમ્પેર કરાવી શકો છો, અપેન્ડ લિસ્ટ ક્રિએટ કરી શકો છો, અપડેટ એન્ડ એક્સટ્રેક્ટ એટલે કે ગેટ પણ કરી શકો છો ડેટા, રાઈટ, એન્ડ ડિલીશન ઓપરેશન પણ પરફોર્મ થાય છે. તો અહીંયા જે કોમન ઓપ્શન્સ છે, ડિરેક્ટરી ફાઇલ માટે dir આપણે એક્સેસ કરીએ છીએ મિત્રો, એન્ડ ટાર સાથે -c એક્સેસ કરવામાં આવશે, સમજજો. તો -c ટાર સાથે ઓપ્શન આપણે સિલેક્ટ કરીએ છીએ એનો મતલબ થાય ક્રિએટ અ ન્યૂ આર્ચિવ ફાઇલ. -f એ ફાઇલ માટે યુઝ થાય છે, જે zip ફાઇલ માટે યુઝ થાય છે, અને p પરમિશન જે પ્રોવાઈડ કરેલી હોય ફાઇલની અંદર એને પ્રિઝર્વ રાખવા માટે યુઝ થાય છે. એના સિવાય -f specify the archive file to use. ટાર સાથે આપણે જે કમાન્ડ ટાર એક્સેસ કરવાનો છે, એન્ડ આપણે યુઝ કરીશું -f, તો એ શું સ્પેસિફાય કરે છે?
તો જે ફાઇલ સ્પેસિફાઈ કરેલી છે એનું આર્ચિવિંગ માટે યુઝ કરવામાં આવે છે. ધેન સ્ટાર સ્પેસ માઇનસ વી. તો વર્બસ આઉટપુટ માટે આપણે એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ, સ્ટાર માઇનસ ટી. તો જેટલી પણ ફાઇલ છે લિસ્ટની એનું આર્ચિવિંગ કરવા માટે યુઝ થાય છે સ્ટાર માઇનસ એક્સ. એક્સટ્રેક્ટ કરવો હોય જે બેકઅપ લીધેલો હોય એને, એના માટે યુઝ કરવામાં આવે છે. એન્ડ માઇનસ ઝેડ જીપિંગ માટે યુઝ થાય છે, રાઈટ. તો આપણે રેન્ડમ બ્લેન્ક ફાઇલ ક્રિએટ કરીએ એન્ડ એનો બેકઅપ ક્રિએટ કરીએ મિત્રો, રાઈટ. તો એઝ એ એક્ઝામ્પલ તરીકે આપણે યુઝ કરીશું, રાઈટ. તો એક સાથે જ્યારે તમારી પાસે ઓછા ડેટા રિક્વાયર હોય તો આપણે ઓપરેશન પરફોર્મ કરીએ છીએ મિત્રો કોપી માટે. એ ફાઇલ અધરવાઇઝ એ ડેટાને કોપી કરીએ છીએ, રાઈટ. એન્ડ એને એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ, કોપી કરીને. બેકઅપ એ જ છે ને કે જે ડેટા કોપી કરેલા હોય એને રિટ્રાઈવ કરી શકાય એના માટે યુઝ કરીએ છીએ. હવે આપણે ટચ કમાન્ડ યુઝ કરીશું મિત્રો, રાઈટ. તો ટચ P1. તો અહીંયા બે ડિરેક્ટરી, એક આર્ચિવ ફાઇલ એન્ડ પ્રોગ્રામ ફાઇલ જોવા મળી રહી છે, રાઈટ. ls505 જે ડિરેક્ટરી છે એને એક્સપાન્ડ કરી તો એની અંદર ઘણી બધી પ્રોગ્રામ ફાઇલ રહેલી છે મિત્રો, રાઈટ. હવે આ જે પ્રોગ્રામ ફાઇલ છે તો આપણે રેન્ડમલી બેકઅપ માટે પ્રોસેસ કરીશું, રાઈટ. અહીંયા જે હું ટચ કમાન્ડ યુઝ કરું છું તો આપણે જોઈ લઈએ શેના માટે યુઝ થાય. તો ટચ કમાન્ડ જે ફાઇલ છે એનો ટાઈમ સ્પેન ચેન્જ થશે, રાઈટ. શું થશે? અપડેશન થશે એનો એક્સેસ. તો મિત્રો તો હવે આપણે બેકઅપ લઈએ સ્ટાર માઇનસ સી વે એન્ડ એફ જેની સમજૂતી હમણાં જ આપી હતી. એન્ડ સ્ટાર ફાઇલનું નામ હું આપું છું સેમ્પલ 1 એન્ડ એનું એક્સટેન્શન આપું છું સ્ટાર. એન્ડ જે ફાઇલ મારે લેવાની છે c1.c, c2.c, c3.c, c4.c, રાઈટ, એને એન્ટર આપું છું. તો મિત્રો જે ફાઇલ રહેલી હશે એનો જ બેકઅપ આપણે લઈ શકીએ. આપણે બહાર મૂકી દઈએ છીએ ફાઇલને, રાઈટ.
ઓકે, તો ફોર પ્રોગ્રામ ફાઇલ જે હતી તો એને આપણે sample1 નામની એક આર્ચિવ ફાઇલ ક્રિએટ કરી. હવે મિત્રો જોજો તમને ફરીથી બતાવું છું કે sample1.tar નામની આર્ચિવ ફાઇલ ક્રિએટ થઈ ગઈ and you can also apply compression to reduce the amount of space archive file take up. તો આ જે ફાઇલ છે એને એક્સટ્રેક્ટ કરી શકાય છે, રાઈટ? સમજાય છે? આપણે શું કર્યું? એક્સટ્રેક્ટ કર્યું. તો મલ્ટિપલ ટાઈપ ઓફ કોમ્પ્રેશન આર સપોર્ટેડ વિથ યુઝ ઓફ ટાર. અને ઓકે, આર્ચિવ મેનેજર આપણે ઓપન કર્યો છે એન્ડ આ જે આર્ચિવ ફાઇલ ક્રિએટ થઈ મિત્રો, રાઈટ? તો તમે એનું એક્સટેન્શન ચેન્જ કરી શકો છો. zip ડોટ gz, રાઈટ? તો એક્સટ્રેક્ટ કરેલી જે ફાઇલ છે તો એને આપણે ન્યુઅર ફાઇલની અંદર એડમિન એડ કરાવી શકો છો, રાઈટ? તો અહીંયા આપણે બીજા એક્સટેન્શન સાથે zip ફાઇલ ડેવલપ કરવી હોય તો tar cbz then sample1 dot tar dot gz and જે પણ ફાઇલ તમારે એક્સેસ કરવી હોય c1 dot c, c2 dot c, then c3 dot c, then c4 dot c, right? તો અહીંયા ફ્રેન્ડ એરર ક્રિએટ થાય છે. ઓકે, જોઈ લઈએ આપણે. તો અહીંયા કન્વર્ઝેશન, હા, તો sample1 tar ફાઇલ ડેવલપ થયેલી તમે જોઈ શકો છો, રાઈટ? ડિરેક્ટરી એક્સટ્રેક્ટ કરાવી છે આપણે ફાઇલને. હવે મિત્રો તમે કન્વર્ટ કરી શકો છો આનો બેકઅપ જે છે એને, રાઈટ? તો એ પણ મેં તમને કમાન્ડ બતાવ્યો, રાઈટ? આપણે ls
કરીને શો બી કરી શકો છો. તમારી ફાઇલ તમને જોવા મળે છે, રાઈટ. સ્ટાર માઇનસ pdf simple dot star. તો જે પરમિશન પ્રોવાઈડ કરેલી છે, તો પરમિશન પણ તમે મેળવી શકો છો. હવે એક્સટ્રેક્ટ કરવી હોય ફાઇલ, રાઈટ, તો ટાર એન્ડ માઇનસ એક્સ વી એફ જે ફાઇલ રહેલી છે એને એન્ડ સ્ટાર ફાઇલનું નામ આપી દઈએ આપણે, રાઈટ. તો એ એક્સટ્રેક્ટ થયેલા ડેટા તમને જોવા મળે છે. હવે આપણે નેક્સ્ટ કમાન્ડ યુઝ કરીએ છીએ, સ્ટાર માઇનસ xvf sample dot star minus p root administrator user and desktop. So you may not specify more than one. Okay. So number of CPO tool છે જેની મદદથી આપણે એક્સટ્રેક્ટિંગ ક્રિએટ કરી શકીએ છીએ, રાઈટ. તો અહીંયા એ એટલા માટે એરર પ્રોવાઈડ કરી કે આપણે ઓલરેડી યુઝ કરેલું હતું, રાઈટ. તો એડમિન હોમ રાઈટ. તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે એની ડિરેક્ટરી શો અપ થાય છે. તો મિત્રો શું કામ કર્યું આપણે, તો બેકઅપ કેવી રીતે યુઝ કરવામાં આવે છે, તો એને માહિતી આપણે મેળવી, રાઈટ. એન્ડ જે બેકઅપ ડિફરન્શિએટ કેવી રીતે કરવામાં આવે છે, તો એને પણ આપણે સમજ્યા, રાઈટ. તો બેકઅપ ફાઇલ માટે આપણે શો કરવા માટે ફાઇલ એન્ડ asterisk sign, then CPO minus ACVF root and backup dot cpo કમાન્ડ યુઝ કરીએ છીએ. પણ સીપીયુ જે કમાન્ડ છે, રાઈટ, તો એની મદદથી આપણે એક્સટ્રેક્ટિંગ અથવા તો કોપી ડેવલપ કરી શકો છો તમે જે આર્ચિવ ફાઇલ છે એને. અને નંબર ઓફ સીપીયુ ફોર્મેટ જે ટાર ફાઇલ છે ડેવલપ કરી શકો છો આ કમાન્ડ
ટુ, રાઈટ, પણ એની પરમિશન ડેનીએ જ બતાવે છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો વોટ ઇઝ બેકઅપ, બેકઅપ ટાઈપ ને સમજ્યા, એન્ડ એક્ઝામની દ્રષ્ટિએ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ. તો તમારે રાઇટ ડાઉન કરવાનો રહેશે તમારી નોટબુકની અંદર વોટ ઇઝ બેકઅપ, ટાઈપ્સ ઓફ બેકઅપ, ટાઈપ ઓફ બેકઅપ, એન્ડ જે મેં કમાન્ડ શીખવાડ્યા એ તમારે રાઇટ ડાઉન કરવાના છે. થેન્ક યુ વેરી મચ.